જામનગરની વાત કરીએ તો જામનગરમાં રણજીત સાગર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। જામનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। જામનગરમાં રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો તો રણજીત સાગર બાદ સસોઈ ડેમ ભરાઈ ગયો છે। પીવાનું પાણી પૂરું પાડતો ડેમ ઓવરફ્લો થયો તો ડેમમાં 21.5 ફૂટની સપાટી સુધી અત્યારે પાણી ભરાઈ ગયું છે। પાણીની આવક નોંધાઈ છે। પીવાનું પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડતો સસોઈ ડેમ અત્યારે ઓવરફ્લો થવાની તૈયારી જોવા મળી રહી છે। ત્યારે 22 ફૂટના સસોઈ ડેમમાં હાલ 21.5 ફૂટની સપાટી સુધી પાણી ભરાઈ ગયું છે। નવા નીરની આવક નોંધાઈ છે। જામનગરના રણજીત સાગર ડેમને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં રણજીત સાગર ડેમ ઓવરફ્લો થઈ ગયો ત્યારે બીજી બાજુ સસોઈ ડેમ પણ ભરાઈ ગયો છે અને સસોઈ ડેમ પણ હવે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, કારણ કે 22 ફૂટના સસોઈ ડેમમાં હાલ 21.5 ફૂટની સપાટી સુધી પાણીની આવક નોંધાઈ છે। તો પીવાનું પાણી પૂરું પાડતું ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે। ડેમમાં 21.5 ફૂટની સપાટી સુધી અત્યારે પાણીની આવક નોંધાઈ છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સાગર સંઘાણી જોડાઈ ગયા છે। જી સાગર, જામનગરમાં રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો તો બીજી તરફ સસોઈ ડેમ પણ ભરાઈ ગયો છે। 21.5 ફૂટની સપાટી સુધી પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। શું છે વધુ માહિતી? જી ચોક્કસ, જો વાત કરવામાં આવે જામનગર જિલ્લાની અંદર ગઈકાલે જો સારો વરસાદ પડવાથી ગ્રામ્ય વિસ્તારનું વરસાદ હોવાના કારણે જે રણજીત સાગર ડેમ અને જે સસોઈ ડેમ છે, બંને ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં જો આવક જોવા મળી રહી છે। અને ગઈકાલે બપોર બાદ જે રણજીત સાગર ડેમ છે તે પણ ઓવરફ્લો થઈ ગયો હતો અને હાલ જે સસોઈ ડેમ છે તે 21.5ની સપાટી ઉપર છે, જે હાલ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। અને ખાસ કરીને જે પીવાનું પૂરું પાડતો બે ડેમ છે, રણજીત સાગર અને સસોઈ છે, બંને જે જામનગર અને સિટીને પૂરું પાડતો પાણીનો બે આ ડેમ છે જે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। જી સાગર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો પીવાનું પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડતો સસોઈ ડેમ પણ હવે ઓવરફ્લો થવાની તૈયારીમાં લાગી રહ્યો છે, કારણ કે 22 ફૂટના સસોઈ ડેમમાં હાલ 21.5 ફૂટની સપાટી સુધી પાણી ભરાઈ ગયું છે।